એકદમ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મારી પાછળનું તમે એકદમ મસ્ત વાતાવરણ જોવો છો. પણ તમને ખાસ વાત આજે એ કહેવાની તમને ખબર છે કે આપણા સબસ્ક્રાઈબરો છે એના કોન્ટેક્ટ કેટલા ઊંચા છે નથી કેવું. તો ગુડ મોર્નિંગ અને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવ. ચાલો કોન્ટેક્ટ વિશે મેં કીધું હતું ને તો કહી જ દઉં તમને બધાને. કોન્ટેક્ટનું એટલે મેં કીધું હતું 2 દિવસ પહેલાં મેં વ્લોગમાં એવું કીધું હતું કે વરસાદ 3-4 દિવસથી 5 દિવસથી નથી આવ્યો. તો કોઈ સબસ્ક્રાઈબર એવું હોય જેના કોન્ટેક્ટમાં મેઘરાજા હોય તો એકવાર ફોન કરીને કહી દેજો કે એકાદું ઝાપટું નાખી દે. તેમાંથી કોકે ફોન કર્યો છે અને આજે વરસાદ આવ્યો છે. જો તમે જોઈ શકો છો. જો અત્યારે અહીંયા તો આરસીસી બધી સુકાઈ ગઈ છે, થોડી થોડી ભીની છે. પણ અહીંયા બાજુના પ્રોજેક્ટનું જે સબસ્ટેશન છે ને એની અંદર પાણી ભરેલું છે, બરોબર. એટલે તમારામાંથી જેણે મેઘરાજાને ફોન કર્યો હોય મને પર્સનલમાં મેસેજ કરી દેજો. એટલે મને ખબર પડી ગઈ બાકી કે તમારો કોન્ટેક્ટ તો બહુ ઊંચા જ છે. ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો ને પ્રિયા અને રીસામણે ગઈ વાળો, એટલે એના લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો ને બહુ બધા જોયો, બહુ બધાની કોમેન્ટ આવી અને મજા આવી ગઈ કોમેન્ટ વાંચીને. એટલે લોકોને મિલનના સપના કેવા કેવા આવે છે હું ઘણીમાં વિચારવા પડી ગયો. અચ્છા આવું સપનું આવતું છે, પણ લોકોને જોવાની બહુ મજા આવી, બધાએ કોમેન્ટ કરી અને લોકોએ બહુ એન્જોય કર્યા. મને ઇન્સ્ટાગ્રામમાં એટલા મેસેજ આવ્યા કે વિડીયો જોવાની બહુ મજા આવી. પણ હજી તમારી બધાની એક ફરિયાદ તો છે જ તે, તમે વિડીયો જોવો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે ફટાફટ રેડ બટન દબીને તમે સબસ્ક્રાઈબ કરી દો એટલે ફટાફટ તમને નોટિફિકેશન મળી રહે. અને ચાલો તો મસ્ત મજાનો આપણે આગળ વ્લોગ ચાલુ કરીએ. અમારા ફ્લેટની સામે છે ને મસ્ત વૃક્ષો વાવેલા છે. એટલે આનું નામે મને નથી ખબર અને આનું નામે નથી ખબર. એટલે તમને જો ખબર હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આ નારિયેળી જેવું કંઈક છે ને એને ખબર નહીં શું કહેવાતું હોય. એટલે તમે લોકો કોમેન્ટ કરો. સવારમાં બા પોરવા બેસી ગયા છે. બા કેટલા હાથી બનાવ્યા? નગરા હાથીડ જ હાલે છે કેટલા ટાઈમથી. હાથી ને ગોટી આવડા હાથી કહેવાય અને ગોટી કોને કહેવાય? અચ્છા આમાં નથી. મને તેમ તો આજે રાઉન્ડ રાઉન્ડ કરેલા છે ને એ બધાને ગોટી કહેવાતી છે. શિકલ. પછી આને શું કહેવાય? હા તમે લોકો છે ને કહેજો બરોબર કેટલા લોકોને ખબર હતી કે આ શિકલ કહેવાય, આ બાવળિયા કહેવાય, 5 બાવળિયા કહેવાય. અને હાથીને તો બધાને ખબર જ હોય. અને પછી આવડી જે ફરતી બોર્ડર કરી, અચ્છા પછી ગ્રીન કલર વાળી કાંગરી કહેવાય. પછી આ બોર્ડર વાળી પાંદડી કહેવાતી છે. આ વસ્તુની ભાઈ મને નહોતી ખબર. આજે આપણને નવી વસ્તુ જાણવા મળી. એટલે મેન વસ્તુ કહેવાની છે તમે વડીલો પાસે બેસો એટલે તમને કાંઈક ને કાંઈક નવું મળે. કારણ કે 75, 80 વર્ષનો એક્સપિરિયન્સ લઈને બેઠા હોય એટલે કેટલું બધું હશે. તમે કેટલું કઢાઈ શકો ને એ મેટર કરે એની પાસેથી. અને જો બાય મસ્ત બધું પોરવેલું છે અહીંયા. અને હજી અહીંયા કંઈક ચાલુ છે. આ ઓશીકો બનાવો છો? શું બનાવો છો? ખાટલીની ગાડલીઓ. પ્રિય ઓલી 2 ખાટલી લાવી હતી ઈ છે ને એની ગાડલી. મજા આવે. પણ ઈ જે ઓલી ખાટલી આવે ને 2 પ્રિયા લાવી હતી એમાં બેહવાની તમને મજા આવે. એમાં ગાડલી હોય ને એટલી પોચે પોચી એટલે મજા જ આવ્યા કરે. બાની ઉંમર છે ને 80 વર્ષ થઈ ગઈ એટલે બાને ગીત યાદ આવ્યું, ઓલા ભજન યાદ આવ્યું. કયું બા યાદ આવ્યું ભજન? ભજન તો બહુ છે પણ મને યાદ નથી રહેતા. તો હમણાં ગાતા હતા ને રામ રામ રટો વાળું. એ તો રામ રામ રટો વખત વયો જાય છે એવો આનંદ થાય છે ગઢપણ ના ગોવિંદ ગાવાના. હા એ બરોબર છે. રામ રામ રટો વખત વયો જાય છે. કારણ કે હવે 80 વર્ષે પહોંચી ગયા હજી તો રામ રામ નહીં રટે હજી વયું જાય. એટલે વાત સાચી છે. રામ રામ આ ઉંમરે છે ને ભગવાનના ભજન કરવાના વાહ વાહ જેવું હોય. અને બા એકદમ હસ્ત પુસ્ત છે. જો ભજન કરે ને વાહ વાહ અને હાથીડા બનાવે. કાબા રામ રામ રટો વખત વયો જાય છે એવો આનંદ થાય છે. પણ તમે એમ કહો છો ને કે વખત વયો જાય આનંદ થાય છે, તો હજી તો વડીલો એમ કે હજી અમારે જીવવું છે એટલે વખત તો હજી જોવે છે એને જવા નથી દેવો વખતને. કારણ કે ઘણા લોકો કહે કે હવે જીવવા જેવો જમાનો આવ્યો છે. કાબા પેલા કાંઈ નહોતું. જમાનો આવ્યો જીવવા જેવો. બહુ સરસ મજાનો. પેલા ક્યાં કઈ હતું? મારા જેઠાણી ઉજાઈ ગયા, મારી દેરાણી ઉજાઈ ગયા, મારી વાહે આવ્યા થાય 1 વર્ષ ગયા, તું 2 વર્ષ થયા, મારી દેરાણી ઉજાઈ ગયા, જેઠાણી ઉજાઈ ગયા. લે તો મને આવરદા દેતા ગયા. હવે તો જીવવું પડશે. હા કાંઈ વાંધો નહીં. આપણે આટલો સારો સમય છે અત્યારે બરોબર. પેલા કાંઈ નહોતું કે અત્યારે જીવી લેવાનું. અત્યારે જલસા છે ભાઈ. અમારી વખતમાં પાવલી નો મળતી. પાવલી એ વાત એકદમ સાચી છે. આ લોકો અત્યારે જે વડીલો છે ને જે 70+ કે 65+ છે
એ લોકોએ એટલી કરકસર કરીને એટલું બધું ભોગવેલું છે ને કે એનું બધાનું પરિણામ અત્યારે આપણને અત્યારે જીવવા મળે સુખથી. કારણ કે એ સમય છે ને બહુ અઘરો હતો. ઘરમાં અમુક વસ્તુ લેવી હોય ને તો તમને 8 રૂપિયાની વાત થાય ને તો એ નહોતી. એ વાત બાની એકદમ સાચી. હા 510 ઓલા કેવા કાકા ભણવા જતા ને મુકેશ કાકા એને તે શનિવારે 500 ને 200 લઈ જવાનું હોય. તે 500 ને 200 ન હોય ને તો ન ભણવા જાય. પણ પેલા સમય એવો હતો કારણ કે આટલી કરકસર કરતા ને તોય તે રૂપિયાનામાં કઈ હતું જ નહીં. અને એમાં ઘરે પ્રસંગ આવ્યો હોય ને એટલે કેટલી જગ્યાએ બધું ભેગું કરીને એ પ્રસંગ પતાવવાનો. પણ ત્યારે સમજણ હતી સામી સામે એટલે વાંધો ન આવતો. અને અત્યારે જો આટલી કરકસરથી સંબંધ પતાવવાનો થયો હોય ને કોઈ પણ મતલબ પ્રસંગ પતાવવાનો થયો હોય ને તો અઘરું થઈ જાય. તમને ખબર તો છે એ વાત ક્યાંય ને ક્યાંય પહોંચે ને કઈ રીતે બધું ક્યાં પહોંચે એવું છે બધું. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું લેવા બધું સવાર ઠેલા ભરીને લેવામાં એક મમરાનું થેલી લાવી, પછી આ આંડવાનું દળાયું ને આ સોયાબીન ઉર્વિશા લાવી છે હાંડવાના ઘરેથી તે ઈ ફોડાવા લઈ ગઈ. હાંડવો બનાવવાનો છે? હાંડવો બનાવવાનો છે કાલ આજ ને. અચ્છા કાલ બનાવવાનો છે. આ કાલ સન્ડે છે ને એટલે કાલે પલાળવાનું મોડું થઈ ગયું એટલે કાલ બનાવવાનું. હા એ બરોબર છે. પણ આ તમે સોયાબીન ફોડવા માટે લાવ્યા ખબર? પણ આપણા ઘરે ફોડેલા હતા એ કેટલા ટાઈમ સુધી પડ્યા હતા. અમે તો ખાઈએ છીએ એવું છે? ઉર્વિશા કે મારા ઓફિસે બાટલી ભરીને લઈ જઈ. ખાવાની બહુ મજા આવે એમાં નાની. પછી ઘરે ક્યારે અમે થોડાક અડધા એક તપેલી ફોડાવ્યા ખાલી. હા ફૂટી સાઈન જલ્દી કરે. નીચે સોયાબીન ફોડાવ્યા હતા ને તો કેવું છે ખબર? એમ ઓલમોસ્ટ બધા ફૂટી ગયા હતા પણ છેલ્લા થોડાક વજન ત્યાં ઓલો ખોખર આવ્યો ચિંતન એ કે મને બહુ ભાઈ એટલે પછી થોડા પેડા થી એને આપી દીધા તું ખાવી જો એવું છે. એટલે સોયાબીન ફોડાવો તો આપણે પછી પાછા ટ્રાય કરીએ. મજા આવે સોયાબીન. સોયાબીન તો બોડી માટે સારા જો તમે ખાતા હોય ને તો. આમે સારા સોયાબીન. હા વિટામિન કેલ્શિયમ મળે. પાપડ કેમ આ રીતે છૂટા પાપડ આપે કરિયાણા? ના તો પાપડ પ્રિયે કીધું વિશાલારી પાપડ મોકલો એમ ટિફિન માં મોકલવા છે ત્યાં નહીં હોય એમે કાઢ્યા આમ પેકેટ લઈ જા છૂટા વાઈટ કે વ્યવહાર આ લેતી દેતી નો જે વ્યવહાર કોને એનો મસ્ત શબ્દ આપ્યો છે વાઈટ કે વ્યવહાર. વાઈટ કે વ્યવહાર સૌથી પહેલા વ્યવહાર જ ચાલુ થાય. એઠું પર છે એટલે ન્યા ન હોય તે આથી લઈ જવાનું આયા ન હોય એ ત્યાંથી લઈ આવવાનું એમ. હા કોઈ ટેન્શન વગરનું. જો આ રીતે સાથે રહેતા એનો સૌથી મોટો બેનિફિટ આ ગમે ત્યારે કંઈક નાનો નાનો પ્રસંગ હોય કોઈને જમવા ઉમવાનું હોય કે બધી રીતે આમ તો સારું થાય. કાં તો બધા ઉપર હોય કાં તો બધા નીચે હોય. અને આ ઇન્સ્ટન્ટ તમે દાદર ચડ્યા એટલે ઉપર દાદર ચડ્યા એટલે નીચે ક્યાંય આગું જવા પણ જ નહીં. એક જગ્યાએ જમવાનું હોય એક જગ્યાએ જોઈ જાજો એટલે બે દીથા પ્રિયા કે સાંડવાનું ઈ કે પલાળો દળાવો ને એમ લાઈ દળાય તે દળાવા ગઈ હતી. હમણાં હાંડવો બને છે ભૂકા કરી નાખે પણ મજા આવે હાંડવો ખાવાની. મને તો બહુ ભાવે છે. મને ઢોકળા વધારે ભાવે પણ આપણે ખબર ને ઓલે પર સંગનામાં રહેતા ને સંગના સોસાયટી શામધામમાં ત્યારે બહુ ઢોકળા બનાવતા ભૂકા કાઢીને એટલા ઢોકળા ખાતા. અને જ્યારે ઢોકળા બને ને ત્યારે એવું નહીં કે અમારે એક ઘર પૂરતા જ આખી શેરીને ખવડાવવાના. કારણ કે બધાને કઈ રાખેલું છે કે તમે જેથી આંટી બનાવો ને ઢોકળા તેથી બધાને બનાવજો એટલે આખી શેરીમાં બધાને દેવાના. કા હા મધુભાઈ ઘરે મોકલતા પછી ઓલા પ્રીતિ ભાભી ત્યાં મોકલતા શેરીમાં બધા રાખડીને તો બહુ જ ભાવતા ઢોકળા. રાખડીને તો આઈ રહેવા એમ તો હું કે એકવાર ઢોકળા કરીને ખવડાવીને પછી જાજો કારણ કે ત્યાં ઢોકળા એટલા બનતા અને આખી શેરીમાં બધે જ આપવાના. પછી ફઈને આપવાના અને બીજા કોઈને આપવાના. જ્યારે બને એટલે બલ્કમાં બને. બલ્કમાં એટલે ડબ્બો ભરીને બને એટલે બધાને આપવાના એટલે વધારે જ બનાવવા પડે. પણ અહીંયા આવ્યા પછી થોડાક ઓછા થઈ ગયા ઢોકળા બનાવવાનું. હા ફોન આવે છે. કાંઈ નહીં સારું ચાલો વાત કરી લો ને હું જાઉં નીચે. જે બાએ વાત કરીને ગાટલી જોઈ આવડી અહીંયા ખાટલી અને એની ઉપર ગાટલી જે બાવલું કરતા હતા ને એ આ રીતે ગાદી બનાવવાનું પછી અંદર ગાદી નાખીને ખબર નહીં રેડી કરતા હશે. પ્રિયા પાપડ મંગાવ્યા હતા પાપડ આવી ગયા છે. પ્રિયા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. એ શું હર હર મહાદેવ. હા શ્રાવણ મહિનો ચાલુ થવાની તૈયારીમાં છે ખબર છે ને પછી? હા તું રહેવાની છો શ્રાવણ મહિનો કે નહીં? વિચાર છે ગયા વખતે રહીતી પણ આ વખતે જોવું પડે હજી. વિચાર નહીં હું તો એમ કહું છું કે તું રહે. મારે રહેવો જ છે. જે 2-3 કિલો વજન ઘટી જાય. વજન તો ઘટતા જ ઘટે જ પણ બીજો ફાયદો શું થાય ખબર કે બોડીમાં તમને થોડુંક વજન હળવું થઈ જાય એટલે મજા આવે. અને અત્યારે તો જો કે એજ નાની હોય એટલે બહુ પ્રોબ્લેમ ના આવે પણ વજન હોય ને એ પ્રોબ્લેમ ક્યારે આવે ખબર? 30+ જાય ને પછી ધીમે ધીમે પ્રોબ્લેમ ચાલુ થાય. ડાયાબિટીસ, બીપી પછી એવા તો ઘણા બધા નાના નાના રોગ આવે
એટલે જેટલું કંટ્રોલ થાય ને બોડીમાં વજન એટલું અત્યારે કરી લેવાય. યંગ હોય ને ત્યારે પછી કઈ નક્કી નહીં વજન ઉતરે ત્યાં ન ઉતરે, પછી ઉતરે નહીં પછી તો વજન વધે. હા સાચી વાત છે, પછી નો ઉતરે. અત્યારે આપણે આખા ફેમિલીનો જે વજન છે ને એકદમ પરફેક્ટ અને મીડિયમ કહેવાય. પ્રિય, હું તમને એમ કહું છું આટલો તમારો હા તું શું કહેશો? તું મને કહેશો ને, મને ક્યાં બોલવા દેશો? તને સાંભળું જ છું તને 1.5 વર્ષથી. અત્યાર સુધી તમે બોલ્યા, હું ક્યારની વાટ જોઈને ઊભી છું. હા બોલ, શું કહેતી હતી? આટલો રવો છે તમારા બધાને થઈ રહેશે? હા આરામથી થઈ રહે, એટલો બહુ થઈ ગયો. હા તો હું થોડોક માહાટો રાખું. આ રવો જોઈને તો બધા ખુશ થઈ જાય, કારણ કે રવો બધાને ભાવે. અને આજે એવો પ્રોગ્રામ છે કે હું ઓફિસથી આવી ગયો છું ઘરે, અને ઘરેથી મારે લઈ જવાનું છે ટિફિન છે, બધા માટે ટિફિન લઈ જવાનું છે, અને મસ્ત બધાને ક્યાં ભેગા મળીને ખાવાનું છે. એટલે આજે તો રવો છે, મગનું શાક બનાવ્યું છે અને રોટલી છે. યશુ રોટલીની તૈયારી કરે છે. શું હા જો રોટલી બની ગઈ તું થાકી નહીં જાય ને રોટલી કરી કરીને? આજે વધારે કરવાની છે. રોટલી 50 જણાની હોય ને તોય ન થાકું. વાહ, એમાં આમ તમારે હોવું જોઈએ તો ભાઈ, આમ પાછળ હોવું નહીં જોઈએ. તમે તો. અમે તો 4-5 જણા છીએ આખા. હા. તો મસ્ત રોટલી ઓલું ચડવાય છે. શાક જોવો તો શાકે ઓકે છે, બરાબર ને? બરાબર, એકદમ પરફેક્ટ. હા તો 25 રોટલી થાય છે હમણાં. આમ તો તું બને એટલે કઈ ઘટે જ નહીં. એવા આ તો 2 થયા છો, તું ને શું તો કહીશું? પછી શાક મેં નથી બનાવ્યું, ખાલી રોટલી જ છે. હા બહુ થઈ ગયું. એક શાક બનાવો, એક રોટલી બનાવો, એટલે હા. વાહ જેવું. હવે તાર ક્યારે એશોએ રવો ટેસ્ટ કર્યો, એશો કેવો લાગ્યો? મસ્ત રવો બન્યો. એક નંબર. તું બને એટલે મારે ટેસ્ટ કરવાની જરૂર જ નથી, એ ઓકે જ હોય. YouTube વાળાએ perfect માપ જે શીખતા હોય એનું વધારે સારું બને. એવું નથી, YouTube વાળા બેને છે ને perfect માપ રવાનું શીખવાડ્યું છે, હા. એ હારો જ બને. તમે લોકો એવો ડિમાન્ડ કરો છો ને કે તમે રેસીપી આપો. એક રેસીપી કઈ હતી? ખીચડી ને ખીચડીની, હા. પાવભાજીની. ખીચડી ને ભાજી પાવની એ રેસીપી આપશું તમને, કાંઈ વાંધો નહીં. એકદમ મસ્ત ટાઈમ મળે ને એટલે આરામથી વ્લોગ બનાવશું, રેસીપી આપશું. અને એમ સેમ રેસીપી અમે તમને આપીએ ને એમ પ્રિયાએ રેસીપી યુટ્યુબમાંથી લીધી હતી. બોલો રવાની, સાચું માનશો? કોઈને પૂછવું નહીં, પણ રવાની અને યુટ્યુબમાંથી જોઈને રવો બનાવ્યો, પણ એક નંબર બન્યો હતો. એમ નહીં, રવાની કોઈ નથી માંગતું, પાવભાજીની. અને પાવભાજી મને કેટલા ટાઈમથી આવડે છે. કેટલા ટાઈમથી? તને શીખી ત્યારે 1-1.5 વર્ષની હશો? ના ના તો 3-4 વર્ષ પહેલેથી આવડે છે ભાજી, એવી રીતે. અચ્છા, ભાજી ભાવે ને એટલે ભાજી હા, આવે. ભાજી પણ સારી આવડવી જોઈએ, કારણ કે અમારે તો ઘરમાં બધાને ભાજી ભાવે. કોઈ સિંગલ પર્સન એવું નહીં હોય જેને ભાજી નહીં ભાવતી હોય. પાઉં હારે ખાય કોક રોટલી હારે ખાય, પણ ભાજી બધાને ભાવે. પાઉં કોકને શરીરમાં ઓલું કરતા હોય, આમ તેમ જરાક ગૂંચળું કરતા હોય અંદર, તો ન ખાય, એ રોટલી ખાય, પણ ભાજી બધાને ભાવે. ભાજી તો ભાવે, ભાજી ભાવે, મંચુરિયન ભાવે, ઢોસા ભાવે, બધું ભાવે. હા, મોઢું બહુ હરડું લે તારું. હું નથી ભાવતું હું નથી ભાવતું ઈ કે હું ઈ જ કહેવા માંગુ છું એને. કેરી નો ભાવે. કેરી નો ભાવે? હા, ઈ તો આપણે વાત થઈ ગઈ. આખો ઉનાળો ઈ જ વાત કરી કે આવા બહુ ઓછા લોકો હોય જેને કેરી નો ભાવતી. બોલો, પ્રિયાને કેરી નથી ભાવતી. તમે તમારા ઘરમાં નોટિસ કરી જાઓ કેટલા લોકો એવા છે કેરી નહીં ભાવતી હોય. તમને રેર કેસ કોક મળશે, બાકી કેરી બધાને ભાવતી હોય. તને કેમ નથી ભાવતી ખબર નહીં આવે. મને નથી ખબર કેમ નથી ભાવતી. એને બીજા બધા ફ્રૂટ બહુ ભાવે, વોટરમેલન. ત્યાં ઓલા મમ્મીને ભાવે, કોના ભાવે? કૈલાસનગરમાં હા ભાવે ને, પપ્પાને, એને બધાને ભાવે, પણ દીપને? મમ્મી હા બધાને ભાવે. હા. પણ મમ્મીને છે ને એસિડિટી થાય ને એટલે ઈ નો ખાય. કેરીથી થાય? હા, ઈ તો આખી વાત અલગ છે. એસિડિટી થાય ને ન ખાય, પણ ભાવે ખરી ને. ભાવે. બોલ, આખા ઘરમાં ન્યા એને મારા સસરાને ઘરે આખા ઘરમાં અને એક ને કેરી નથી ભાવતી. કાંઈ નહીં ભાઈ, બધાને બધું ભાવે એવું ન હોય. અમુક ને અમુક વસ્તુ ન ભાવતી હોય. બરોબર. તમને કેમ પાણીપુરી નથી ભાવતી? એને હા પાણીપુરી ઘરની નથી ભાવતી. હા, સેમ વસ્તુ ઈ છે હો. તમને પાણીપુરી તમને બધાને ભાવતી છે, એ પછી મન નથી ભાવતી. ઈ તો ઘરની નહીં હો, બહારની તો પછી સપાટા બોલાવી નાખવાના. ઘરની નથી ભાવતી. દિવ્યાએ બનાવી હતી તમને ભાવી હતી? હા, એ મસ્ત બની હતી, ઈ કેવી બની? પણ ખબર નહીં હવે એનું પાણી બધું એકદમ મસ્ત હતું. મસ્ત છે. રેસીપી લઈ લેજો. હા, હમણાં કદાચ 5-6 દિવસ પહેલા તો વ્લોગ મૂક્યો, ખબર ને કે અમે ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને દિવ્યાના ઘરે જમવાનું હતું અને પાણીપુરીનો પ્રોગ્રામ હતો. એ પાણીપુરી એક નંબર બની હતી. ઘરની આજ સુધી ક્યારે એવું નથી બન્યું. મને આમ દિલથી ગમી હોય ને ભાવી હોય, પણ એ એક વખત પાણીપુરી એવી હતી દિવ્યાના ઘરે કે આપણને આમ દિલથી ભાવી. બાકી તો બહારની ક્યારેક ખાઈએ, બહારની ખાઈએ પણ ઓછી. એમાં એવું હતું કે આપણે છે ને પૂરી ઓલી લાવી, એને જલપુરી લાવ્યા હતા. પૂરીનો અચ્છા ભાઈ, taste પૂરી, હતો, પાણીનો હા, પૂરી કરતા હતી એ બધી વસ્તુ એ બનાવી હતી ને, પાણી ને મસાલો ની મસ્ત હતો.
એને ચણા નહીં ખાતા, મગ નહીં ખાતા, એવું બધું મસાલા કાંઈ ના, આપણે એની પાસે રેસીપી લઈ લેજો. હા આપણે ટ્રાય કરશું. છૂટા મગ રહે ને એવા. સારું ચાલો તો હવે બધું રેડી થઈ ગયું એવું લાગે છે, નજીક છે રેડી થવામાં. તો બધી વસ્તુ લઈને હું જાઉં અને બધા ભેગા લઈને અમે ત્યાં ઓફિસે જમી લઈએ. સવારે નહીં જમ્યા હોય ને? સવારે આવી હતી મસ્ત ભાખરી ને ચા. અચ્છા એવું. હા મેં કીધું તમે સવાર નહીં જઈ નહીં સવારમાં ચા અને ભાખરી આવી હતી પટેલના ઘરેથી, મજા જ આવી ગઈ ખાવાની. એવું હતું. હા મસ્ત હોટલ પર પહોંચી ગયા છીએ અને અહીંયા પાછળ જે મારી દેખાય બધી મસ્ત એકદમ હોટલ છે. અને જો અહીંયા પ્રિયા અને ધ્વનિ બે એ ધ્વનિ હું કરશો તાર હું આવશે મજા બોલ તો લાગશે વાર પણ આવશે મજા. બોલ ફટાફટ. આવશે મજા બોલતો. નો બોલે એ કરશે કેટલું બોલે પણ આ કેમેરા સામે કાંઈ નહીં બોલે. જીબડા કાઢ તો કાપી લો. કાઢ જીપ કાઢ. ભાડે કાઢી છે કાપી લઈ હમણાં. માસે ટીવીમાં આવતા હતા ને. ટીવીમાં આવતા હતા ને તું ટીવીમાં આવી. આવતી ટીવીમાં આવી. એ ક્યારેક વ્લોગ જોતી હોય એટલે આપણને એમ કે માસા ટીવીમાં આવતા હતા. આવતીકાલે એ ટીવીમાં આવશે. ને એકદમ મસ્ત અહીંયા વાતાવરણ છે અને એકદમ મસ્ત નેચર છે અને નાના ઝીણા સોંગ વાગે છે. મસ્ત એટમોસ્ફિયર છે અને અહીંયા આખી ગેંગ વાટ જોવે છે. અહીંયા વેઇટિંગ લિસ્ટનું કાઉન્ટર છે એટલે મસ્ત નામ લખાઈ દીધેલું છે અને હમણાં વારો એટલે મસ્ત આપણે બેસી જઈએ. એની માટે છે ને એકદમ મસ્ત બેબી ચેર આવી ગઈ છે અને એ વાહ જો બેસી ગઈ છે. એને હાથે લાંબો નહીં કરવાનો એવું હોય ને આમાં પ્રિયા, હાથ લાંબો નહીં કરવાનો, આમ ડાયરેક્ટ મોઢા અહીંયા ખાવા આપી દેવાનું. હા સીધું મોઢું અહીંયા લઈને અહીંયા ખાવા મળો ને હાથ લાંબો નહીં કરવાનો. જો નથી નહીં મેળ આવે કેમ થાય એ આ તો ભાગી. આ ઠંડુ પીણું છે ને સ્ટ્રો નાખેલી છે બરોબર. કેટલા આટા મારીને છેલ્લે ઓલી સ્ટ્રો ની આ સ્ટ્રો જો કેટલા આટા મારીને છેલ્લે આપણા મોઢામાં આવે. એ થમ્સઅપ મોઢા મોચે તો હું તો થાકી જાઉં. વાહ જો ખેડ તો એ તને શીખવાડેલું છે આમાં એટલે હું હમણાં કરતો તો એ નહોતું આવડતું. ખેડતો એમ ખેડતો જો કઈ રીતે શીખવાડે જો તો આમ એ કોપી કરે છે. ચાલો સ્ટાર્ટર મસ્ત રીતે પૂરું થઈ ગયું હતું. શું દીપ સ્ટાર્ટરમાં શું હતું? સ્ટાર્ટરમાં પનીર ચિલ્લી વેજ ક્રિસ્પી અને ફ્રેન્ચ ફ્રાય અને ફ્રાય ફ્રેન્ચી. હવે શું ઓર્ડર કર્યું છે? હવે પિઝા મંગાવ્યા છે. ચાલો ભાઈ હવે લઝાનિયા. વાહ પિઝામાં ધબધબાટી બોલાવવાની છે અને અત્યાર સુધી સ્ટાર્ટર ચાખ્યું એક નંબર હતું. આગળ જોયું છે. હા આગળની વાત આગળ આગળની વાત આગળ. બરોબર ને પ્રિયા તને કેમ લાગ્યું? મને બહુ ભાવ્યું. બહુ ભાવ્યું ને? એટલે કહેતા ને. હા તો મારી પાસે એક આઈડિયા છે તને બહુ ભાવ્યું હોય ને આપણે હોટલની અંદર એન્ટ્રી કરી ત્યારે અહીંયા વેકેન્સી એમ લખેલું હતું. વેકેન્સી છે વેકેન્સી છે. અહીંયા જોબમાં લાગુ હોય તો. આને લાગી જાવે. ઘરે રહેવું એને કરતાં સારું. વાહ એને આમ જોબની વાત કરે એટલે આમ અંદરથી ગરમ થઈ જાય, આમ માહોલ બનાવી દે. બરાબર ને બેન? નહીં તારી વાત બરોબર જ છે. તું ક્યારેક ખોટી વાત કરતી જ નથી એટલે તું મારી હારે છો. મસ્ત આઈટમ આવી ગઈ છે. આનું નામ છે લસણિયા. લસણિયા નહીં લઝાનિયા. લઝાનિયા. સોરી ભાઈ આનું નામ લઝાનિયા છે. તમે ખાધું છે કોઈ? ક્યારેય નહીં. બહુ મસ્ત. મેં ખાધું હતું. લાપીનોઝમાં મળે છે. અચ્છા લઝાનિયા લાપીનોઝમાં ખાધું તો પ્રિયા પણ આપણે તો પહેલી વખત છે. અને અહીંયા મસ્ત બે ડ્રિંક આવી ગયા છે. આ ડ્રિંકના નામ બોલો. દીપભાઈ. એક આ દીપભાઈ છે, આનો સંબંધ કરવાનો છે આપણે. હર્ષભાઈ નહીં કરવાનું. અને હર્ષભાઈ છે. બે ભાઈનો સાથે કરવાનું છે જો મેળ પડી જાય ને તો. હા આપણે એવું નક્કી કર્યું છે કરવાનું તો બેયનું હારે નકર હમણાં પેન્ડિંગ રાખવાનું બરોબર. ત્યાંના નામ તો પછી કીધા ને એના નામ શું છે? એક લઝાનિયા ડ્રાઈવ છે અને એક રોમન ડ્રિંક. ભાઈ આનો મતલબ એવો છે કે એકવાર તમે પી લો એટલે આખી નાઇટ તમે ડ્રાઈવ કરી શકો. કદાચ સુરતથી તમારે ભાવનગર અમરેલી જવું હોય તો વાંધો ન આવે
બરોબર ને અત્યારે મોટો થવાની જરૂર છે સ્ટ્રોય નથી આમ એક બિચારી જો એનું ધ્યાન છે ને ડ્રિંક સામું નથી એનું ધ્યાન સફરજન સામું છે વાહ જો મસ્ત 2 કલરની સ્ટ્રો લઈને પીવે છે અહીંયા પીઝા મસ્ત સર્વ થઈ ગયું છે તો ખાવાનું ચાલુ કરીએ ગમણિયા છે ને પ્રિયા છે ને બહુ ઢોળે એટલે આ હોટલમાં સ્પેશિયલ એના માટે આ પણ શું કહેવાય ધોનીને પહેરવાનું છે ને કે માસીને પહેરવાનું છે 2 પહેરવાનું ઢોળ એટલે વાંધો ન આવે ઢોળ લે તો ફરી ગઈ કાંઈ નહીં હવે આપણે આગળ ગમે ત્યાં જમવા જાય ને હું બતાવી ઢોળા વગર એનું પૂરું થતું નથી જમવા કાંઈ વાંધો નહીં બસ ફરી ગઈ બધા અમે તો ઢોળવાનું ચાલુ જ 1.5 વર્ષથી કર્યું છે પેલા ઢોળતી જ નહીં ત્યાં બધા ઢોળતા હોય જો ફરી ગઈ હમણાં શું કીધું હતું કે હું ઢોળતી જ નથી હોટ ચોકલેટ સિઝની બ્રાઉની સિઝની આવી ગઈ છે મસ્ત એકદમ ગરમા ગરમ અને ઉપર હમણાં ચોકલેટ નાખશે વાહ વાહ આ ખાવા કરતા તો જોવાની મજા આવે છે હર્ષ જો ધોવાડાના ગોટે ગોટા કાઢે છે એને ખાવાનું મન થયું છે વાહ મસ્ત રોની કેમ કરતા હતા આ પગે લાગીને પછી ખાવાનું હોય આમનો ન ખાય બાપ ખાવાનું હા ખાવા માંડ્યા છે ને પણ બધા બાપના ભાગીદાર બનવાના છે બધા જીજાજી ચાલો તો જેની વાટેથી આવી ગયું છે આવું ન જોવાય પણ આવું છે તો આપણે શું કરીએ જોજો ચકાચક બિલ આવી ગયું છે અને બિલનું પેજ એક નંબર છે એકદમ કડક તમારે જ દેવાનું બેજ ભલે કડક હો બિલ કોણ દેશે ઈ કયો પહેલા હવે બિલ શું દેવાનું હોય હાલો હવે વાસણ ઉટકવા બેસી જવાનું ધોની વાસણ ઉટકવાના છે અને મુકવાસ કે છે મુકવાસ લાવો હાલો જમા પછીની જમાવટમાં વાહ શેનો મુકવાસ છે અળસી ધાણા અળસી નથી તો ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ માર બર્થડે માં નથી વિશ કરતા તારી બર્થડેમાં વિશ કરી હતી ને આટલું બધું તને ખબર તો છે અહીંથી ચાલુ કરીને આટલું મોટું લખાણ તો કર્યું હતું શેનું લખાણ કર્યું લે તને બર્થડે વિશ કરો એટલું બધું લખાણ કર્યું હતું મેં કાંઈ કર્યું નહોતું અત્યારે કોકની બર્થડે માં આખું ગીત ગાયું એ તો તેથી નેટ બંધ હતું ને મેં તને શેણ ન થયો દહેજ સરસ રીતે જમીને બધા આગળ ચાલે જાય છે અને હવે આપણે આગળ ફોટોગ્રાફી કરવાની છે અહીંયા આજુબાજુ મસ્ત પાણી છે અને ફૂડ એક નંબર હતો આપણે 5 માંથી 2 સ્ટાર તો આપી દઈએ બરોબર અને એ હાથ ધોવાનું પાણી નથી એ ભાઈ જો પાણી છે ને ભરપૂર રાખો હાથ ધોવાટું કારણ કે ઓલામાં ફિંગર બાઉલ આપ્યા ને ટીશ્યુ આપ્યા હા એ બરોબર છે જમી લીધું ને એટલે ટીશ્યુ આપ્યા ફિંગર બાઉલ નો આપ્યા પણ એને ખબર હોય ને કે લોકો અહીંયા હાથ ધોઈ લેજો કેટલું બધું પાણી છે આમ જોઈ લો વાહ મસ્ત ગજબનો આઈડિયા ચાલો જો બધા કઈ ને કઈ જો ધોની હાથ ધોવડાવ્યા જો દીપે પગ ધોયા ચાલો ફોટોગ્રાફી કરીએ તો જેમાં પછીની જમાવટમાં મુખવાસ હોય જનરલી પણ અહીંયા જેમાં પછીની જમાવટમાં હિંચકો છે બોલો હિંચકા ખાવાની મજા આવે કે હિંચકા ખાવાની એક નંબર મજા આવે મને તો હિંચકાનો બહુ શોખ મારે છે ને ઘરે હિંચકો મૂકવો હતો પણ હવે રહી ગયું એમ કહે ને કે ખીલી બાકી હોય ને તો એ પછી રહી જ જાય હા એ વાત સાચી એક આપણે ઝુમર બાકી છે એક ઝુમર બાકી છે એક ઝૂલો બાકી છે એ 2 વસ્તુ બાકી રહી ગઈ બાકી રહી ગઈ અને જેમાં પછી જવાટમાં અહીંયા ઝૂલે બેઠા બેઠા લોકો જો આઈસ્ક્રીમ ખાય છે અહીંયા છે ને આ લોકો અહીંથી આઈસ્ક્રીમ સર્વ કરે છે અને આ બધા અહીંયા આઈસ્ક્રીમ ખાય છે તારે ખાવાનું છે તો મંગાવીએ મોબાઈલ લે તો ખાઈ લે આપણે નથી ખાવાનું ઓલું જવાનું છે ને એક જગ્યાએ ઓલું બ્રાઉની
બ્રાઉની ખાવા બ્રાઉની ખાવા જવાનું છે તો મેળ આવે તો ટાઈમ રહે તો નકર પછી જોયું છે. હર્ષને શનિવાર હતો એટલે પછી કેક ખવાય નહીં એટલે હવે કેન્સલ અચ્છા ભાઈ કેન્સલ છે બરોબર. તો આઈસ્ક્રીમ ખાવ હોય તો ખાઈ લઈએ. પ્રિયા અને ધ્વની જાય છે ઘરે. ધ્વની બાય 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 બાય. જો કેટલો મસ્ત બાઈ ગઈ છે બરોબર. શર્માઈ ગઈ બિચારી. એને તો ઘર નજીક છે કેવું સારું છે. ઘરે મેં કીધું ઘરે જવાનું કે ના જમ્પિંગમાં જવાનું છે હજી જમ્પિંગમાં જવું. કેટલી લસરપટ્ટી ખાધી ને અમે સામે બેઠા હતા. છે હજી હા 12-1 વાગે હું છે. ચાલો ભાઈ જો આ જોઈ શકો તમારા બે હાળાને બિલ આપી દીધું મેં એટલે પૂરું થઈ ગયું. જો એકદમ મોસ્તી ખંભે હાથ નાખીને જાય છે. જો કાંઈ ઘટે. જો હા હમણાં આજે બિલ એને દીધું જ ને મારી જેમ બિચારો ઢીલો હાલે એવું છે. હવે શાળાએ કર્યો ગાળ્યો. કઈ નહીં ચાલો સીધા આપણે બોલો. બતાવો હરખા જો ક્યાં એટલે આજ મારો ગાળ્યો કર્યો એટલે તમે બધા ખુશ છો હે? કાયદેસર આમ જો મસ્ત મજા આવી ગઈ. જો આવું છે. કાંઈ વાંધો નહીં દોસ્ત બધાના દિવસો આવે. સારું ચાલો આપણે સીધા આવતીકાલના વ્લોગમાં મળીએ. લાગશે વાર પણ આવશે મજા લેવા. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ.